ત્યાંથી ડાઉટ પડી ગયેલો કે તો આ લોકો ભરાવાના તો છે જ, લોચા પડવાના છે. હા આ છે આપણે એમ પથ્થર છે બરાબર, હા. અને આ રહ્યું દહીં નોખું અલગ છે. એટલે આમાં ચોટી જ નથી, અલગ જ છે, છૂટું અલગ પડી થઈ ગયેલું. ગયું. પાછો ના હોરો દેતો એનો. આ દમ નીકળ ગયા इसमें તો. આપણે ઉસકાઈ જશે. વિપુલે ઉઠાવી લીધી હો, પણ ઉઠાવું ઉતરાતો તો ઉતર હે કમ્પ્લીટ. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા લોકેશન ઉપર જવા નીકળ્યા છે કે જૂનું અને જાણીતું એક ગોળી રવાયા નામથી ઓળખાય છે. તે આપણા ઘરેથી આશરે 10 થી 15 કિલોમીટરની વચ્ચે આવેલું છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, બહુ જ મજા આવશે. જુઓ મિત્રો, આ દિલ્હી બોમ્બેવાળો હાઈવે એકદમ ટનાટન થઈ ગયો છે. ચોક્કસ સમયની અંદર ચાલુ થઈ જાય એવું લાગે છે. કામ બધું થઈ ગયું છે. જુઓ મિત્રો, આ રસ્તામાં ગુણા ગામમાં ક્રિકેટનું આયોજન હતું, તો થોડી વાર આપણે જોવા માટે ઊભા રહી ગયા હતા. રમવાનું ચાલુ છે અંદર. ત્યાંથી તો આપણને પહાડ જોવા મળ્યા છે. જુઓ તમે, બાજુમાં ગાડી બી કરી છે ભાઈ. ત્યાંથી જ આપણો રસ્તો પતી ગયો છે. તો આપણે આવા રસ્તા ઉપર ટ્રેક કરીને જવું પડશે. જ્યાં સુધી બાઇક જાય ત્યાં સુધી લઈ જઈશું, પછી જોઈએ એ મૂકવાની વ્યવસ્થા કરીએ. જુઓ, ગામડાની મજા છે ને કંઈક અલગ. મશીન ધબધબાટી બોલાવે અહીંથી પાણી લઈ જાય છે દૂર. ઉસાવી લે ને, આપણે ઉસકાઈ જશે. વિપુલે ઉઠાવી લીધી હો, પણ ઉઠાવવું પડશે. હા, કાઢું છે આડું. વાત સાંભળેલી છે મેં. એટલે આ તો કોટા છે. હજુ પૂછી લઈએ આપણે. ના બરાબર. હા, લગી આવેલો તો હે લગી આવેલો. તું બોલતા કેમ ને?
હા એટલે અહીં રસ્તો તો પૂરો થઈ ગયો હવે મૂકો જશે દકી હા ના નહીં જાય હું પેલું બાબાદેવનું મંદિર એમ કે કઈ વાંધો નહીં વિપુલ મેલી જ દે ને હવે હા નહીં ઉભી રહેતા હવે મેકી જ દે ને ગાડી રસ્તો જ પૂરો થઈ જાય ખરાબ મળ્યો હવે પાર્કિંગ કરી દીધો હવે બીજું બસ 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 એક મોબાઈલ મેળ લેવાનો છે એક મોબાઈલ ગાડીઓ પર મેળ દો આમ પહેલા રેમ બેહીને થોડોક નાસ્તો બાસ્તો કરી લઈએ ને પછી થોડું એનર્જી આવે એટલે પછી ચાલતા નીકળીએ ધીરે ધીરે ઘટી નથી ગાડી ખાવાનું હા ગટી દકી ગટી હા ધક્કી યાર ઘટી નથી ખાવાનું એનસીસી ના કેમ મેં કેમ ફરાલ ને બોલે હા હવે ચાલો હવે બીજું તો શું હવે જોઈ શકો છો મિત્રો આપણે ગોળી રવા જવા માટે આવ્યા છે તો અહીંયા આપણે આવતા આવતા રસ્તો પતી ગયો છે તો બાઇક અહીંયા જ મૂકી છે અહીંથી આપણે ચાલતા જવું પડશે એવું લાગે છે કઈ રસ્તા જેવું ચાલતું જવું પડે એવું લાગે છે આપણે ગોળી રવા જવા માટે ચાલતું જ જવું પડશે ને બાઇક નહીં જાય ને કેટલું દૂર છે અહીંથી કેટલું હા 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 રસ્તો વાટ જેવું જાય એવું એમ ને કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ચાલો કાકાએ થોડું ઘણું એડ્રેસ આપ્યું છે હવે એડ્રેસના આધારે આપણે જઈશું ધ્યાન દો ભાઈ ના બરોબર છે હાલો આપણું ના 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 વિપુલ હાલો કેપેસિટી નથી લાગતી કેમ થાકી ગયો હવે અહીંયા આવતા આવતા હજુ તો નંબર પડે હજુ આખું ફિલ્મ બાકી છે લે ના આ તો નંબર પડે હજુ આવી આવી નદીઓ તો કેટલી આવશે હજુ હવે બોલ આ ખજૂરી કાઢેલી છે લે ડાયરેક્ટ ટ્રાય લે ના 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 અત્યારે લાઈવ છે લાઈવ જ છે પડે છે કે નથી પડતું જો ને એટલે પણ મોટલી એમને મેં ના એમ ખજૂરી એટલે બધી એમ પતી નથી ગઈ તો ના પતી નથી ગઈ કોઈ રૂ છે કોઈ નથી કાઢતું પેલી વાત મસ્ત હતી આપણે ખોટા કી રાસ કી વાત હું સામે દેખાડતી બાકી કેટલું ચાલવાનું છે જો અંદાજે 2 કિલોમીટર વધારની વાલી 2 કિલોમીટર એવું પાણી ચોખ્ખું છે એકદમ કાચ જેવું પાણીમાં કઈ કહેવાનું ના પાણી જોડે જોડે ચાલવાનું હે વિપુલ એનું કઈ છે એટલે એનું લોકેશન નું નામ છે ગોળી રવાય એટલે ગોળી રવાય
ધક્કી હજુ તો પેલી સાઈડ છે. અડધો કિલોમીટર નથી એને પૂછે લે પેલી સાઈડ છે. અડધો કિલોમીટર નથી ચાલ્યો હજુ પૂછે પાછો કે હવે કેટલી વાર એમને હવે અહીંથી એમ ક્રોસ મારવું પડશે. કઈથી અહીંથી પછી એમ ક્રોસ મારવું પડશે. પથ્થર છે ને એ બાજુ તો આ જો ને અહીંથી જઈએ ને મસ્ત થોડું સારું છે કઈ એવું એમ મેં અહીંથી આવો ને એટલે આપણો પગ પડે ત્યાંથી જ વાટે એવું ને એ વાત એ સાચી તમારી હાલ ને હમણાં તો બહુ વાંધો નહીં આવે. હમ ગાડીને આવડ જતા પડે ને. બાઇક આટલે સુધી આવે બાઇક મોટી ગાડી તો નહીં જ આવતી આવ વિપુલ મોટી ગાડી એટલે સુધી બી નહીં આવતી કયું આવ્યું? ના એ તો એમ હડપમાં મળે લે, ચંદીપુર વાળા મળે. એ જ વળી, આ એ તો જતે મળી જાય એ જ મળે. શું ના મળે મળી જાય એમ. કોઈ બી વસ્તુ પોતેડો હોય ને એ નદી દરિયા મળે પોતેડું હોય ને ધાર હોય ને એ બી ધાર ડાયરેક્ટ મોટી દરિયામાં જઈને મળે. એની તો વાત કરું, નદીમાં જ જઈને મળે એમ એ બધી વસ્તુ. ચાલે બધું જ ચાલે ભાઈ હવે જવું એટલે બધું બેઠવું પડે ભાઈ અહીં આવતી વખતે બહુ લોચા પડશે એવું લાગે મને. નક્કી કઈ બાજુ આવે સીધે સીધા ક્રોસ કરવા પડે એવું લાગે. ક્યાં ક્રોસ કરે એવું લાગે છે અહીં જગ્યા થોડી આવી છે ચાલે ને ક્રોસ ક્રોસ કરી લેવી છે કરી જ લેવું પડે હાડું પાછું અઘરું થઈ જાય આગળ જતા કદાચ ધક્કી તું બી આવેલો બાંધકામ કેમ નવું છે. કયું નવું કાંઈ આ બાંધકામ નવું છે. કોઈ હાડું બાંધ્યું છે પણ કેમ કારણ શું એનું મચ્છી ઉપર છે શું બધું એ તો જાય ને લે આ લોકેશન જ એવું છે તો પછી જાય નહીં એ બોલ આને તું કેતેલો ને પેલું શું કેતેલો કરમદી આ લાગવા વાળી જો હા, લાગવા માંડી જો આ આ જો ચાલુ થઈ ગયું છે. એ તો હોળી પછી થાય ને અને આ આગળ જતા ખતરા છે જો खतरा है इसमें. एक काम करते हैं हम लोग, क्या करने का बोलो ना कोतर भी आ गया है नीचे, हाँ फिर से कोतर वाली लाइन पकड़ते वही लाइन सही था वही गलत लाइन पे चढ़ गए ऐसा लग रहा सेफ है है वो लाइन. सेफ लाइन था ये तो बे આપણે પેલું દિગાન ના પૂછ્યું લે હાડું દિગાન ના પૂછ્યું થોડું થોડું જવા એવું લાગે છે જો जबरदस्त. રસ્તો તો છે નથી આપણે આ પર કર નાખવાનું છે. હા किसका इंडिया है? કોઈ જોઈ जो એ રહેવા 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 એવું હોય. ये छोटું હોય આડું સાબનું. આપ બોલો. હમણાં સારું લાગે જવાનું હે પેલા લોકેશન છે આ લોકો ગોળી રવા જવા નીકળલા ક્યાં એટલે ધકી ત્યાંથી જ ડાઉટ પડી ગયેલો હે કે તો હશે આ લોકો ભરાવાના તો છે જ જોતા પડવાના છે. આવે લઈ જ ને ચડી ગયો. કઈ આવે કઈ પેલા ડુંગરા પર વાત સાચી વિપુલ હા ઓમરી અવાજ જતો હાડો લે તો હા હા એક વસ્તુ છે. પોણી પોણી આવતો રહેતા એવું વિક્રમ, હા આ ડુંગર ઉપર ચડીને પાછી ખીલી વાર કેટલું ઉતરવાનું? પણ હવે આપણે સડી જ ગયો ને અહીં સડી ગઈ આ તો અઘરું છે આવડું લે ચડ જાઓ, ઝાડ મૂડી પકડજો. પત્રો પત્રો તમે આગળથી મતલબ મેં આવવા નહીં દેતા હો હા તમારી ગાડી સર્વિસ થઈ જ જશે હવે ટેન્શન ના લો તમે લોકેશન ઉપર કहाँ પહોંचे अभी तो
हम तो ढूंढ रहे हैं लोकेशन को। हाँ आम तो विपुल बूट पहरीने आवा ल्या भूल करी जैसे हैंडल मेंडल में मोदड़ी तक आओ कोई रस्तो ज नहीं लिया। हाँ આવું થાય સર્કલ અને તે ગોળી રવાયા કિધર હે અરે કઈ નહીં આવવાનું હવે એકલો ગયું એકલું બીક લાગશે અહીં પાછો ના હોરો દેતો એનો दम निकल गया इसमें तो પાછો પડતો જ નહીં તું હવે તો પકડી લેવાનું લે ઝાડ બાડ વિપુલ અરે ડકી તો કમ્પ્લીટ ચાલે જો આજો હા ભાઈ તારે દોડવાનું છે ભાઈ 4 તારીખે ખબર છે ને પ્રેક્ટિસ થઈ જેમ ડકી પૂરેપૂરી પ્રેક્ટિસ હે તોડવાની જાય ને તો ચાલશે હવે શું દોડવા જાય આજે જવાની જરૂરી નથી હું આવવાનું હતું આ બાજુ કઈ આ રોડ ભૂલ કરી લે આ પેલી 4 વ્હીલ પડી જો તો સ્કૂટર રસ્તો વાળો પકડ્યો હાલો આવતા રહો તમે પણ ગોળી કઈ છે આ ઝાડ હાડો બોડું હોય ને વિપુલ ખબર નહીં સમજાતું જ નથી કશું નવું દકીને પૂછી લે ને દકી શું ઝાડ છે આ? એને જાડે એવું લાગે બોલો બોલો કઈ સમજાય પેલી વાર જોયું આ તો એકદમ બોડું હે હમ. કેમ કેમ કેરિયર લાગવાનું એવું લાગે મને અહીં ઉતરાશે હાલો ભાઈ આવું બસ હાલો ખાઈ હશે કેમ સુંદરા જેવું છે કે કોડી આ ડુંગરો છે ને સીધી એમ ખાઈ છે એમ એટલે હું ઉતરીએ સીધો અહીં એમ કઈ ઉતરવાનું હાલ ને દકી ગયા ઉતરાય છે હાલો ચાલે ઓય બીબી એ ચાલ લે ઓય એ તકલીફ પડે આવું જોઈએ બધું મથવાનું જ હોય બીજી વાર આવે તો હરોડા હાટ જ પેલે ટાઈમ તો બધું મથવાનું જ આવે મથવાનું જ હોય. આ બધું લાલ લાલ લાગે છે કલર દે લ્યા તો હમણાં દકી વાત શું કરી ના એમને કેવાય ને બતાવવું પડશે લોકેશન ભાળ લીધું છે આવે મોટા મોટા બહુ લ્યા જોજો પથ્થર વિપુલ ગગડે એવા છે તારા પગે ગગડે મને વાગે આવીને એવું છે એવું છે હવે જાય તો છે આવો રસ્તો છે તો ખરો આવો રસ્તા વગર જ જાય કરીએ ધીમે ધીમે ઉતરવાનું સારું લાગે હા હાલું હવે એમ ઉતરવાની મજા આવે ને લે હવે ઉતરવાની તો કોઈ બી જગ્યાએ ઉતરવાની મજા જ આવે ને મજા છે દકીને આવે છે જો હાલો ઉતરો તો જલ્દી આવે તમે એ બીબી નહીં લે ઉભરે ઉભું નહીં રહો હે બ્રેક માં નહીં લાગે કઈ વાટ પડલી જ આવે હવે તો બધું મળશે કઠિન ઓલું આપણે વિતાવી નાખ્યો હવે આપણો સુખનો સૂરજ ઉગ્યો સુરજ ઉગ્યો હવે લે અવાજ આવે હો બાકી આવે જો મિત્રો આપણે રસ્તો બહુ જ ખરાબ એટલે બહુ કોઈ રસ્તાનું સંશોધન જ અમે કર્યું છે એવું લાગે કોઈ રસ્તો જ નથી રસ્તો જાતે શોધખોળ કરીને આવ્યા છે લોકેશન પર પહોંચવા માટે બાજુમાં પાણી છે એટલે અવાજ નથી આવતો વિપુલ બાજુમાંથી પેલા આપણે બૂમ મારીને અવાજ આવે તો છે કમ્પ્લીટ જ આવે છે અઘરું તો છે વહેલા એટલે પહોંચવાના ટાઈમે તો વહેલો જ પહોંચાય ને
ના ના આપણે નહીં આવે ને કોઈને લીને નહીં અવાય કોઈને કહેવાય નહીં પાછું સારું છે એમ ઉતરાતો તો ઉતર હે કમ્પ્લીટ જોજે લે બૂટ આપણે નહીં પહેર્યા હોય બૂટ બૂટ નથી બૂટ કાઢ ના બેટે તો ઉતરી પડ દગી આટલું મસ્ત ઉતરવાનું છે. ઉતરી પડ વિપુલ કઈ હરકાય એવું નથી ને એવું હાલો તો ઉતરી જાય બીજું હું હવે જોજે ફોન ના મળી જાય તો મને કેજો મળે તો કેજો પાછા મળે ન હોય વાંધો નથી જોઈ શકો છો મિત્રો તમે ફાઇનલી અમે ગોળી રવાય આવી ગયા છે ખબર નથી કે આવા ગોળી રવાય વાત છે કે બીજું છે કઈ છે બમોર હા તો એવું વાત મને મળે કે ગોળી રવાય બમોરું બેસે છે એમ વિપુલ આ જ છે હવે હાલો નજીક તો જઈએ નજીક ગયા પછી ખબર ફાઇનલ ખબર પડે કે કઈ રીતના હું એ ચોમાસામાં કઈથી હવાય એટલે દહીના જ છે ને આજો હે એટલે વાત હાળી છે વાઈટ જ છે જો હા આવે પણ નથી કરો કોઈ તો પથ્થર આવો થોડો હોય. સમજાઈ ગયો એટલે આજ ગોળી રવાય એવું આજ છે ગોળી આવે જો ને રવાયો છે. તો ગોળી આ ગોળી દબાઈ ગઈ આવે પતી ગયું હા દઈ છે ઓલા રંગ દીસે દઈ ખાજે જીભ મારજો તો ઓલા ખટપટ પીછક નહીં જીપ મારી જોઈએ પૂરા આવે કઈ આવે નક્કી ના હોય મારી દે તે બસ જીભ મારજે ખાતો છે. જુઓ તમે આ પથ્થર વ્હાઈટ પથ્થર છે અહીં અને આને દહીં ઉગે છે હવે સમજાતું નહીં પથ્થર જ છે પણ લોકો એને દહીં માને છે વ્હાઈટ પથ્થર છે શું કે છે ધક્કી એ તો મેં કીધું જ છે આ રવાયા છે એવું ગોળી નથી જો વિડિયો બાન તો કોમેન્ટ આવું મારી ને કોઈ કોમેન્ટ ના મારે લે રવાયો દબાઈ ગયો છે ને અંદર ગોળી ના પણ રવાયો કઈ આ રવાયો કહેવાય રવાયો અને ગોળી નીચે ગઈ પાણીમાં ધોતી તો હવે રવાય છોડવા નથી લાગે કઈ અમે અંદર એટલે હા લોખંડ ના હે આપણને દઈ વસ્તુ મળી ગઈ હવે આ દહીં ઉપર બેઠા આપડે એક વસ્તુ હવે બરોબર મને ખ્યાલ આવી ગયા એક મિનિટ મને ખ્યાલ આવ્યો મને શું મળ્યું એન્જિનિયર શોધખોળ કરી લે નવી હે હા આ છે પથ્થર આ રહ્યું દહીં આ પથ્થરી હે નો કઈ છે નોખું છે અલગ છે વાત તાળે હા છે છોટેલું છૂટા થગદા ઉડેલા હે આ જો અલગ વસ્તુ છે કઈ બાજુ ભીમ એક મિનિટ બરાબર હા આ છે આપણે એમ પથ્થર છે બરાબર હા. અને આ રહ્યું દહીં નોખું અલગ છે એટલે આમાં ચોટી જ નથી અલગ જ છે છૂટું અલગ પડી થઈ ગયેલું ગયું આ જો અહીંથી એ વિપુલ હા આપણે પગલું પાડવા તો જવું પડે કઈ હવે ન જવાય હો. લીલા મંદિર દાહોદ એટલે પગલું તોય પડ્યું અહીંથી પગલું તો પગલું બી છે રીતસર નો આખો પગ ને ઓંગળ ને 4 પોસ્ટ કપતા અલગ છે પાડલું તો જોઈ શકો મિત્રો પાણી બી અંદરથી નીચેથી નીકળે છે કઈ પાણી કઈથી આવે છે લે એ પથ્થર ની નીચે નીકળે ને હા કઈ દહીં માં સરકી નીચેથી દહીં નું જ પાણી નીકળે છે એ તો ના બોલે આવે એ તો લે થાકી ગયો લે આવે હા દહીં ઉપરથી નેસા ઉતરી જાય તમે હાલો હવે દહીં ઉપર કેમ બેઠા લે તમે દહીં ઉપર કેમ બેઠા હે દહીં ઉપર બેહાઈશ ને આપણે દહીં ની નીચે ના આપણે એમ સાઈડમાં છીએ બરાબર ધક્કીને
ભૂલમાં મિત્રો, આ કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું એક અદ્ભુત લોકેશન, તો તમે બી તમારી ફ્રેન્ડ ફેમિલી સાથે મુલાકાત જરૂર કરજો. બહુ જોરદાર લોકેશન છે. કોઈ લોચા નથી, બેહી રહેવાના છે અહીં. હે કારણ કે આપણે છે કથા કરી ના હાલજીનો જવા વાંધો ના આવે. આપણે ખોટું કામ કર્યું. ના આપણે અહીંથી જ જવાનું આવે ડાયરેક્ટ. પોણી ઉરી નથી. આ બાજુ જોઈ શકો છો મિત્રો તમે, અમે ગોળી રવાયો જોયો. આ પાછળ દેખાય છે. આવવામાં બહુ તકલીફ પડી, તો છતાં અમે આવી ગયા અને અહીંથી જોઈ બોઈને જવા માટે નીકળી ગયા છે ઘરે. તો મળીશું આપણે નવા બ્લોગમાં. Bottom top notch out here. Love me like I love